નમસ્કાર ઓલ લીડર્સ. ઓકે, વેરી ગુડ, શાનદાર, જોરદાર, જબરજસ્ત. આજે આપણે જોવાના છીએ વાય એમઆઈ લાઇફસ્ટાઇલ ઇઝ બેસ્ટ, રાઈટ? એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ માય લાઇફસ્ટાઇલ કેમ બહેતરીન છે એના માટેનું સેશન આજે આપણે ડિલિવર કરવા જઈ રહ્યા છીએ. કેટલા લીડરો રેડી છે? જે લીડરો હજી પણ રિપ્લાય નથી આપી એ લીડરો ચેટમાં રિપ્લાય આપશે કે યસ આઈ એમ રેડી, મતલબ કે આરડી. ચેટમાં આપણે રિપ્લાય આપીશું આરડી. હવે નોટ અને પેન લઈને નથી બેઠા તો નોટ પેન લઈને જરૂર બેસજો, કેમ કે આજનું સેશન મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે. વાય માય લાઇફસ્ટાઇલ ઇઝ બેસ્ટ, રાઈટ? બીકોઝ આજનું સેશન તમારી લાઈફ ચેન્જિંગ સેશન બનવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આજનું સેશન, કેમ કે સેશન બહુ મોટું છે. લાસ્ટ એન્ડ સુધી બને રહેજો. આજે એક એક પોઈન્ટ વિશે હું તમને કવર કરવાનો છું. વાય એમાય લાઇફસ્ટાઇલ ઇઝ બેસ્ટ. ઓકે, જે લીડરો નોટ પેન લઈને નથી બેઠા એ લીડર નોટ પેન લઈને બેસશે. ઓકે, મારી સ્ક્રીન અગર તમને વિઝિબલ છે, કમ્પ્લીટ સ્ક્રીન છે, તો મને ચેટમાં સીઆર આપી દેશો રિપ્લાય. યસ એવરીવન. અગર મારી સ્ક્રીન કમ્પ્લીટ છે તો મને ચેટમાં કન્ફર્મેશન આપી દેશો સીઆર. એનો મતલબ છે ક્લિયર, ફૂલ સ્ક્રીન દેખાય છે અને ક્લિયર છે મારી સ્ક્રીન. તો મને રિપ્લાય આપશો આ લીડર્સ. સીઆર, સીઆર, વેરી ગુડ, શાનદાર. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, focus on screen and focus on my voice, right? Why my lifestyle is the best golden opportunity. આજે દરેક લોકો માટે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કેમ બહેતરીન છે. માર્કેટની અંદર આજે હજારો કંપનીઓ છે, પરંતુ માય લાઇફસ્ટાઇલ કેમ બહેતરીન છે આજના સેશનમાં આપણે સમજવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ. પરંતુ તમે આજનું આ સેશન લાસ્ટ એન્ડ સુધી એટેન્ડ કરજો, ભૂલથી પણ મિસ ના કરતા. નેટવર્ક વાળા એરિયાની અંદર રહેજો અને 100% વોઇસ આવે એવી જગ્યાએ બેસજો, ડિસ્ટર્બન્સ ન થાય એવી જગ્યાએ બેસજો. નંબર 3, નોટ અને પેન લઈને બેસજો, કેમ કે આ પોઈન્ટ એક એક પોઈન્ટ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? સૌ પ્રથમ તો વાતચીત કરીએ માય લાઇફસ્ટાઇલ કેમ બહેતરીન છે એના માટેની વાતચીત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીની અંદર આજની રિયાલિટીની વાતચીત કરું તમને, ટુડે ટીલ ડેટ આજની તારીખની અંદર કરીબન 1,20,000થી વધુ, 1,20,000થી વધુ એવા રેન્ક હોલ્ડર છે. રેન્ક હોલ્ડરનો મતલબ શું? એક લેવલ છે કંપનીનું, જેનું લેવલ માટે 2,50,000 બિઝનેસ વોલ્યુમ ઓઆરજી 1માં થાય, 2,50,000 બિઝનેસ વોલ્યુમ ઓઆરજી 2માં થાય. યાની કે કરીબન 5 લાખ બિઝનેસ વોલ્યુમ એને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 7.5 લાખ રૂપિયાનો ધંધો થયો, 7.5 લાખ રૂપિયાનું ટર્નઓવર થયું. એક ડિસ્ટ્રીબ્યુટરમાંથી ટીસી યાની કંપનીનું પહેલું લેવલ અચીવમેન્ટ કરવા માટે 7.5 લાખ રૂપિયાનું કામ કરે છે, ત્યારે કંપનીનું પહેલું લેવલ એમ ફર્સ્ટ લેવલ ટીસી ટીમ કોર્ડિનેટર બને છે. તો એવી રીતે કંપનીની અંદર ટીસી એટીસી અપ ટુ ડાયમંડ, રોયલ ડાયમંડ, ક્રાઉન ડાયમંડ સુધી આજે કંપનીની અંદર કરીબન 22થી વધારે રેન્કો છે, રાઈટ? એની અંદર તમને વાતચીત કરું, આજે કંપનીની અંદર એમઆઈ લાઇફસ્ટાઇલની અંદર 1,20,000થી વધારે રેન્ક હોલ્ડર છે. તો તમે સમજી શકો છો કંપનીનું ટર્નઓવર કેટલા સુધી પહોંચ્યું હશે. હલો, જે લીડરો એમ કહે છે, ઘણા બધા લોકો એમ કહે છે માય લાઇફસ્ટાઇલમાં શું છે, માય લાઇફસ્ટાઇલ કાલ બંધ થઈ ગઈ તો એવા લોકો માટેનો એક આ જવાબ છે, એ લોકો માટેનો એક આ પ્રૂફ છે કે માય લાઇફસ્ટાઇલ તમે જોઈ શકો છો. હલો, સમજાય છે મારી વાત? કરીબન 1,20,000થી વધુ રેન્ક હોલ્ડર છે કંપનીની અંદર, પહેલા લેવલથી લઈને અપ ટુ ક્રાઉન ડાયમંડ સુધી, રાઈટ? એનાથી આગળ વાતચીત કરીએ આપણે તો તમે જોઈ શકો છો અપ ટુ ડાયમંડ સુધી, રોયલ ડાયમંડ, ક્રાઉન ડાયમંડ, થાઉઝન્ડ ઓફ કાર્સ અચીવર્સ. આજે એક બેઝિકમાં બેઝિક ફોર વ્હીલરથી લઈને માય લાઇફસ્ટાઇલની અંદર આજે અપ ટુ લક્ઝરી કાર 2 કરોડ 3 કરોડ સુધીની આવી ગઈ છે. હલો, માય લાઇફસ્ટાઇલ એક એવી કંપની છે કે જેની અંદર તમે કઈ કંપનીનું, કઈ માર્કેટમાં ગાડીની કંપનીનું નામ બોલો, રાઈટ? જેમ કે તમે જુઓ આજે BMW, મર્સિડીઝ, ઓડી, જેગુઆર, તમે ગાડીના નામ બોલો, એ ગાડી કંપનીના બ્રાન્ડ અહીંયા અવેલેબલ છે. એ અચીવમેન્ટ અહીંયા માય લાઇફસ્ટાઇલની અંદર લોકોએ લીધેલું છે. તમે ફર્સ્ટ એવા વ્યક્તિ નથી. હલો, કેમ માય લાઇફસ્ટાઇલમાં કામ કરવું જોઈએ, માય લાઇફસ્ટાઇલ કેમ બહેતરીન છે? તો એક માની લો કે તમને વાતચીત કરું, 14,500થી વધારે ઇન્ટરનેશનલ ટ્રીપ અચીવર છે. ઇન્ટરનેશનલ ટ્રીપ અચીવર કેટલા છે? 14,500થી વધારે. એટલે કે વાતચીત કરું તમને, આજે માય લાઇફસ્ટાઇલની અંદર ઇન્ટરનેશનલ ટ્રીપ, ઇન્ટરનેશનલ એટલે કે આઉટ ઓફ કન્ટ્રીની અંદર પહેલી વાર વિમાનો બેઠા એવા 70% લોકો હતા કે જેમને પહેલી વાર માય લાઇફસ્ટાઇલના માધ્યમથી ફોરેન જોયું હોય, માય લાઇફસ્ટાઇલના માધ્યમથી વિમાનમાં બેઠા હોય. હું પહેલો એવો વ્યક્તિ, હું પણ મારી વાત કરું છું કે મારા ફેમિલીમાં પહેલો વ્યક્તિ માય લાઇફસ્ટાઇલના માધ્યમથી મેં વિમાનમાં બેઠો છું, મારા પરિવારનો. તો એવા ઘણા બધા લોકો છે, 70%થી વધારે ડિસ્ટ્રીબ્યુટરો જે પ્લેનમાં પહેલી વાર બેઠેલા છે, જેમને પાસપોર્ટ શું છે એ માય લાઇફસ્ટાઇલમાં આવ્યા પછી બનાવ્યો. મેં મારી વાત કરું તો મેં બી માય લાઇફસ્ટાઇલમાં આવ્યા પછી પાસપોર્ટ બનાવ્યો.
પાસપોર્ટ શું છે ખ્યાલ નહીં, સમજો માર્કેટમાં લોકોને વાતચીત કરીએ કેમ માય લાઈફસ્ટાઈલ છે, એના પછી પ્રૂફ બતાવું છું તમને. એના પછી 1000 ઓફ ફોરેન ટૂર અચીવર લોકો અચીવમેન્ટ કરેલું છે. 950 થી વધારે સીલિંગ અચીવર્સ છે. એને કો મતલબ કે અહીંયા કંપનીની એક સીલિંગ રકમ છે 2,10,000 રૂપિયા વીકલી ઇન્કમ. તો 950 થી વધારે એવા લીડરો છે જે 2,10,000 રૂપિયા વીકલી લઈ ચૂક્યા છે, અને ઘણા બધા લીડરો લઈ રહ્યા છે. હેલો, તો આ માય લાઈફસ્ટાઈલની પ્રૂફ છે. માય લાઈફસ્ટાઈલમાં કેમ કામ કરવું જોઈએ તમારે, અને તમારું ભવિષ્ય કેમ બહેતરીન બનશે, એના માટેનું હું તમને આ લાઈવ પ્રૂફ બતાવી રહ્યો છું, ટ્રેક રેકોર્ડ બતાવી રહ્યો છું માય લાઈફસ્ટાઈલનો. રાઈટ, 2200 થી વધારે એવોર્ડ અને રિવોર્ડ અચીવર્સ છે માય લાઈફસ્ટાઈલની અંદર. કેટલા? 2200 થી વધારે એવોર્ડ અને રિવોર્ડ, જેની અંદર એક શોર્ટ ટર્મનો ટાર્ગેટ હોય છે, અને એની અંદર લેપટોપ અલગ અલગ તમે જોઈ શકો છો. એની અંદર ડેવલપમેન્ટનું ફંડ, બાઇક ફંડ, ફોરેન ટૂર, આ બધું ફ્રીમાં મળે છે. એ તમે રિવોર્ડમાં અચીવ કરો એટલે ફ્રી. રાઈટ, એ શોર્ટ ટાઈમની અંદર એક ટાર્ગેટ હોય છે કંપનીનો, તો એની અંદર આ એવોર્ડ લોકો લીધેલા એવા કેટલા લીડરો છે? 2200 થી વધારે. રાઈટ, માય લાઈફસ્ટાઈલની અંદર વર્ક કરવા માટે પ્રૂફ છે, હું તમને બતાવી રહ્યો. નેક્સ્ટ આગળ વાત કરીએ તો 2700 થી વધુ એવા લીડરો છે, 27 થી વધારે એવા લોકો છે કે જેમને નોમિનેશન ફેસિલિટી મળી છે. હવે નોમિનેશનનો મતલબ શું છે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારે આપણી ગુજરાતની અંદર મિતુલ ઠાકોર સર છે, જે આરટીસી લેવલ ઉપર હતા, એક્સપાયર થયા કોરોનાની અંદર. આજે એ નથી આ દુનિયામાં. એમનો આઈડી એમના ફાધરના નામે ટ્રાન્સફર થઈ ગયો. કંપનીના 6થા રેન્ક ઉપર હતા, આજે એક્સપાયર થયા પછી કંપનીના 7મા લેવલમાં આવ્યા, એનટીસી. અને આજે દર મહિને 1,00,000 પ્લસ ઇન્કમ એમના ઘરે જઈ રહી છે. હલો, 1,00,000 પ્લસ ઇન્કમ જઈ રહી છે. એ વ્યક્તિએ માય લાઈફસ્ટાઈલ ચાલુ કર્યું, પણ એ વ્યક્તિ દુનિયામાં નથી. આને કહેવાય નોમિનેશન ફેસિલિટી. એવા 2700 થી વધારે લીડરોના ઘરે આજે વારસદાર સુવિધા મળી રહી છે. દર મહિને એમના ઘરે પૈસા જઈ રહ્યા છે. માર્કેટમાં કંપનીઓ છે, આજે ઘણી બધી કંપનીઓ છે, પરંતુ તમે જોઈ શકો છો એ કંપનીની અંદર ખાલી વાતો થાય છે, હવામાં વાતો થાય છે. એક વ્યક્તિ દુનિયામાંથી ગયા પછી એમના પરિવારનું કોઈ પૂછતું પણ નથી. આવી કંપનીઓ ઘણી બધી છે. આજે એવી ઘણી બધી કંપનીઓ છે જેની અંદર લીડર 5-5, 10-10 લાખ રૂપિયા કમાતા હશે, પરંતુ એ ગયા પછી એના વારસદારને ટાર્ગેટ પૂરા કરવા પડે ત્યારે જઈને એમને આ ફેસિલિટી મળશે. જ્યારે માય લાઈફસ્ટાઈલને આવું નથી. માય લાઈફસ્ટાઈલમાં આજે એવું નથી. આજે એમના જે ફાધર છે મિતુલ ઠાકોર સાહેબના, એ અગર મિટિંગમાં ના જાય, એ અગર ટ્રેનિંગ સેશન એટેન્ડ ના કરે, તો પણ એમની ટીમ વર્ક કરી રહી છે, અને કંપની જેન્યુઅલી પૈસા આપી રહી છે. માર્કેટમાં હજારો એવી કંપની છે જે અત્યારે લીડર તમે કામ કરો, એક્ટિવ ઇન્કમ મળશે, પરંતુ તમારા ગયા પછી તમારા પરિવારનું શું વિચાર્યું છે ક્યારે? તો એની માટેની વાતચીત કરું તમને. તો આ દુનિયામાં નથી ને, તો આપણે એના પરિવાર સલામત છે, સપનાની જિંદગી જીવી છે. હલો, જીવી રહ્યા છે લોકો. રાઈટ, નેક્સ્ટ વાત કરું તમને. આજે હજારો એવા લીડરો છે માય લાઈફસ્ટાઈલની અંદર કે જે પોતાના ફ્લેટ લઈ ચૂક્યા છે, પોતાના બંગલો લઈ ચૂક્યા છે. સાહેબ, હું દોસ્તો અને મિત્રો, ઓલ ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર અટેન્શન હિયર, સાંભળજો કેમ માય લાઈફસ્ટાઈલમાં કામ કરવું જોઈએ. એક લીડરનું નામ છે ચંચલ રસ્તોગી. ચંચલ રસ્તોગી મુંબઈની અંદર ફ્લેટ છે. એ ફ્લેટની અંદર સમથિંગ એમને 21માં 22માં વાળે ફ્લેટ છે. જે ફ્લેટની અંદર યુવરાજ સિંઘ રહે છે, જે ફ્લેટની અંદર શિલ્પા શેટ્ટી રહે છે, જે ફ્લેટની અંદર મોટા મોટા ઉદ્યોગપતિ રહે છે, એ જ ફ્લેટની અંદર એક માય લાઈફસ્ટાઈલનો લીડર 22 થી 24 કરોડનો ફ્લેટ લઈને રહે છે, અને માય લાઈફસ્ટાઈલમાં કમાયા પછી લીધા છે. હાલો, કેમ માય લાઈફસ્ટાઈલનું કામ કરવું જોઈએ? આ પાવર છે માય લાઈફસ્ટાઈલનો. હજારો એવા લીડરો છે જે આજે માય લાઈફસ્ટાઈલના માધ્યમથી 20 લાખ, 10 લાખ, 5 લાખથી લઈ લઈને 10-10 કરોડના મકાન બનાવી ચૂક્યા છે. હલો, રાઈટ, કેમ માય લાઈફસ્ટાઈલ બેસ્ટ છે? તો 20 વર્ષથી વધુનો અનુભવનું સક્સેસફુલ મેનેજમેન્ટ છે. માય લાઈફસ્ટાઈલનું જે મેનેજમેન્ટ છે ને, એમને 20 વર્ષથી વધુનો અનુભવ છે, એક્સપિરિયન્સ છે. ભારતમાં આપણા જેવા કોઈ પુરાવા નથી બન્યા. જેમ કે હું તમને વાતચીત કરું, સફળ અને અનુભવી લીડરો બનાવ્યા છે માય લાઈફસ્ટાઈલે. કોઈ ભાડાથી નથી લીધેલા કે તેમ કોઈ એક લીડર બીજી કંપનીમાં રેડીમેડ તૈયાર થઈ ગયો અને એને નેગેટિવ કરી આપણી કંપનીમાં લાવી દીધો. ના, માય લાઈફસ્ટાઈલના બ્લડમાં, માય લાઈફસ્ટાઈલના લીડરોના લોહીમાં નથી આ શબ્દો. કે બીજી લીડરોને બીજી કોઈ કંપનીના લીડરને માય લાઈફસ્ટાઈલમાં લાવવાના. ના ના ના, આ એક એથિકલી કંપની છે, લોયલ કંપની છે, જે ખુદ ક્રિએટ કરેલા છે લીડરો. સમજો, નામ છે બ્રાન્ડ હર્ષવર્ધન જૈન. ગૂગલમાં, યુટ્યુબમાં તમે સર્ચ મારો, હર્ષવર્ધન જૈન મોટિવેશનલ સ્પીકર છે. 1-1 કલાકના લાખો રૂપિયા ચાર્જ કરે છે. મોટિવેશનલ સ્પીકર છે, ટ્રેનર છે, કોર્પોરેટ ટ્રેનર છે. દીપક બજાજ, તમે સર્ચ કરો, દીપક બજાજના તમે વિડીયો જોયેલા હશે. દીપક બજાજ માય લાઈફસ્ટાઈલનો લીડર છે. એવા અસંખ્ય લીડરો છે.
આજે માય લાઈફસ્ટાઈલ ક્રિએટ કરેલા છે. એવા જ આપણા ગુજરાતની આન બાન શાન ડાયમંડ લીડર બનેલા છે પ્રકાશ પટેલ સર. તમે જુઓ આજે એ પૂરા ઉત્તર ગુજરાતની અંદર આન બાન શાન છે. આજે એમનું સ્ટેટમેન્ટ છે, ક્રિએટ કરેલા લીડર છે માય લાઈફસ્ટાઈલના. કોઈ ભાડાથી લીધેલા નથી કે બીજી કંપનીમાં કામ કરતા હતા અને માય લાઈફસ્ટાઈલની અંદર લીડર મળ્યો અને એને નેગેટિવ કરી અને માય લાઈફસ્ટાઈલમાં ચાલુ કરાવ્યું હોય. આજે એક પણ એવો કિસ્સો નથી. એનાથી ઊંધું ઘણું છે. માય લાઈફસ્ટાઈલમાં લીડર બન્યા હતા અને માય લાઈફસ્ટાઈલમાંથી બીજી કંપનીમાં લોકો ખેંચી ગયા. આવા ઘણા બધા લીડરો મળ્યા છે અને માર્કેટમાં આવા ઘણા બધા લીડરો મળવાના છે. પણ ડિપેન્ડ અપોન યુ, ડિપેન્ડ તમારે કરવાનું છે કે તમારે શું કરવું છે. હલો, સમજો મારી વાતને, રાઈટ? સપનાના અનુભવી લીડરો બનાવ્યા છે માય લાઈફસ્ટાઈલે. કોઈ ભાડાથી લીધેલા નથી. પૂરા ભારતમાં નેટવર્ક બનાવેલું છે. જે જિલ્લા ઉપર આંગળી મૂકો તમે, જે જિલ્લા ઉપર, હું શું બોલું છું ધ્યાનથી સાંભળજો. પૂરા ભારતની અંદર જે જિલ્લા ઉપર આંગળી મૂકો એ જિલ્લાની અંદર માય લાઈફસ્ટાઈલનું સેન્ટર આવેલું છે. આજે માય લાઈફસ્ટાઈલનું નેટવર્ક પૂરા ભારતમાં ફેલાયેલું છે. કોઈ એવી કંપની નથી, વિદેશી કંપની નથી, ભારતીય કંપનીની વાત છોડો, વિદેશી પણ એવી કોઈ કંપની નથી જેનું પૂરા ભારતમાં નેટવર્ક ફેલાયેલું હોય. એક પહેલી એવી કંપની છે જે કંપનીમાં તમે પહેલી વાર કામ કરવાનું ચાલુ કર્યું હોય, જે કંપનીનું તમને નોલેજ નથી, એ કંપનીનું નામ છે માય લાઈફસ્ટાઈલ. પૂરા ભારતમાં નેટવર્ક છે. વિશાળ રેન્જની પ્રોડક્ટ છે. માય લાઈફસ્ટાઈલે ખુદ રિસર્ચ કરેલી પ્રોડક્ટ છે, ભાડાથી લીધેલી પ્રોડક્ટો નથી. ભાડાથી લીધેલી પ્રોડક્ટ કંપની લોન્ચ કરવી હોય એક જ દિવસની અંદર 1, 2, 5, 10, 15,000 પ્રોડક્ટ લોન્ચ થઈ શકે છે. માર્કેટમાં ઘણી બધી એવી કંપનીઓ છે કે જે ભાડેથી લઈ લે છે. બ્રાન્ડ બીજાની, લેબલ બીજાનું, ડાયરેક્ટ ખરીદી લીધી, ટાઈઅપ કરી લીધી, વેચવાનું ચાલુ. આવી ઘણી બધી કંપનીઓ માર્કેટમાં મળી જશે. અને લોકો એમ કહે છે તમારી કંપનીમાં તો તેલ શેમ્પુ જ છે, હળદર મરચું નથી. લોકો એમ કહે છે તમારી કંપનીમાં તો તેલ, સાબુ, શેમ્પુ છે, પણ તમારી કંપનીની અંદર છે ને પાવડર નથી. તમારી કંપનીની અંદર માની લો કે પશુપાલન માટે નથી. તો ભાઈ માય લાઈફસ્ટાઈલની અંદર યુનિક છે. ભાઈ માય લાઈફસ્ટાઈલની અંદર, અરે બેન, માય લાઈફસ્ટાઈલની અંદર છે ને એ રિસર્ચની બનેલી પ્રોડક્ટ છે. શું બનેલી છે? રિસર્ચ દ્વારા બનેલી પ્રોડક્ટ છે. કોઈ ભાડેથી લીધેલી પ્રોડક્ટ નથી. વર્ષોના અભ્યાસ પછી એક એક પ્રોડક્ટ બને છે. તમે જોયું હશે ચંપી ચેમ્પિયન તેલ. ચંપી ચેમ્પિયન તેલ ખાલી બનાવવા માટે ડોક્ટર ડીબી નારાયણને 11 વર્ષ લાગ્યા હતા. હલો, સમજાય છે શું કહેવા માંગુ છું હું? 11 વર્ષ લાગ્યા હતા. એ વર્ષોના અનુભવ પછી પ્રોડક્ટ ડિઝાઇન થાય છે, પછી લોન્ચ થાય છે. રાતો રાત નથી થતી, રાતોની રાતો પછી લોન્ચ થાય છે. બીજી કોઈ કંપનીની પ્રોડક્ટનો લેબલ માય લાઈફસ્ટાઈલ લગાવતી નથી. ખુદ પોતે રિસર્ચ કરે છે. એના માટે કંપની જોડે વિશાળ રેન્જની પ્રોડક્ટ છે અને સિલેક્ટેડ પ્રોડક્ટો રાખેલી છે. સમજો, આજે 120થી વધારે પ્રોડક્ટ કંપની જોડે છે. રાઈટ? શરૂઆત થઈ હતી માત્ર 5 પ્રોડક્ટથી. સમજો, નેક્સ્ટ આજ 2026ની અંદર, માય લાઈફસ્ટાઈલ આજે આવનારા સમયની અંદર બહુ મોટો તાલકો કરવા જઈ રહી છે. હેલો, સમજાય છે મારી વાત? સમજાય છે એવરીવન? હેલો, બેકઅપમાંથી મારો કદાચ કોઈ વોઇસ આવતો હોય તો મને થોડું ઇન્ટરફિયર થતું હોય તો કહેજો મને. મારો વોઇસ ક્લિયર છે યા બેકઅપમાં કોઈ અવાજ આવે છે? વોઇસ ક્લિયર છે મારો દરેક? હેલો, ક્લિયર છે વોઇસ મારો? સીઆર 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 ઓકે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ઓકે, તો વિશાળ રેન્જની પ્રોડક્ટ છે માય લાઈફસ્ટાઈલ જોડે. આજે રેન્જની વાત કરીએ, અલગ 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 વિશાળ રેન્જની પ્રોડક્ટ માય લાઈફસ્ટાઈલ જોડે છે. રાઈટ? એના પછી ભારતના નંબર 1 વૈજ્ઞાનિકો દ્વારા બનેલી પ્રોડક્ટ છે. નંબર 1 વૈજ્ઞાનિકોનો મતલબ શું? ભારતની અંદર ટોપ 1 થી 10 નંબરમાં નામ આવે છે એવા વૈજ્ઞાનિકો દ્વારા પ્રોડક્ટ બનેલી છે. ચંગુ મંગુ બાબાની જેમ રાતે મગજમાં વિચારણ કાલ બને એવી પ્રોડક્ટો નથી. હેલો, સમજાય છે શું કહેવા માંગુ છું? તમામ પ્રોડક્ટ એફએસઆઈ અને આયુષ પ્રીમિયમ મુજબ બનાવેલી પ્રોડક્ટ છે. ભારતની અંદર આપણી જે પ્રોડક્ટ છે આયુર્વેદિક છે, એને આયુષ પ્રીમિયમ દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. એલિમેન્ટ્સ જે બ્રાન્ડ છે એને એફએસઆઈ એપ્રુવલ છે. રાઈટ? સરકારની ગાઈડલાઈન પ્રમાણે કંપનીનો પ્લાન બનાવેલો છે. ઘણી બધી કંપનીઓ માર્કેટમાં ચાલી રહી છે. એ કંપની, કોઈ કંપનીનું નામ નથી લેતો હું, પણ એ કંપનીને ગવર્મેન્ટનું ગાઈડલાઈન શું છે એ પણ ખબર નથી. હલો, લોકો કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ કંપનીમાં કૂદકો લગાવી દેશે. અરે દોસ્ત, મારા ફ્રેન્ડ, તમે કેરિયર બનાવવા માંગો છો જે કંપનીની અંદર, જ્યાં તમારું સમય, તમારો એનર્જી, તમારા પૈસા ઇન્વેસ્ટ, તમે પૈસા પ્રોડક્ટ લેવાના છો, એ જગ્યાએ તમારો સમય આપવાના, તમારું નામ, ફેમ, તમે જે રિસ્પેક્ટ માર્કેટમાં બનાવી છે એ તમે અહીંયા આપવાના છો. તો એ કંપનીનું કમસે કમ જાણકારી તો લો, પછી તેની આગળ ડિસિઝન લો. એ કંપની ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કામ કરે છે કે નથી કરતી? અને અગર ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કામ નહીં કરે તો લાઈક તમે જૂના પહેલા આજથી 10 વર્ષ પહેલા સાંભળેલું હશે, પલ્સ કરીને કંપની હતી. લોકોને, તમે ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું.
તો એવી રીતે થશે અગર તમે કંપનીમાં ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કામ નહીં કરે તો કાલે કંપની ક્લોઝ થઈ જશે, કેમ કે ગવર્મેન્ટના રૂલ્સ આવી ગયા છે. હલો, તો જાણો પેલા કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એ કંપની કામ કરે છે કે નથી કરતી. ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કામ કરે છે કે નથી કરતી. તો આપણી માય લાઈફસ્ટાઈલ કામ કરે છે, રાઈટ. એ જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એનાથી આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ. તો કંપની, તમને ઘણા બધા લોકો એમ કહેશે કંપની બંધ થઈ ગઈ, તો ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ, બેન, મેડમ, હું આ બિઝનેસ સ્ટાર્ટ તો કરી લઉં, માય લાઈફસ્ટાઈલ કેટલો સમય ચાલશે અગર માય લાઈફસ્ટાઈલ કાલે બંધ થઈ ગઈ તો? બટ ઓલ નિયર એન્ડ ડિયર ડિસ્ટ્રીબ્યુટર, હેલો એવરીવન, માય લાઈફસ્ટાઈલની વાતચીત કરું તો માય લાઈફસ્ટાઈલ સક્સેસફુલી 12 વર્ષ કમ્પ્લીટ કરી ચૂકી છે. 13મું વર્ષ આજે મંગલમય પ્રવેશ થઈ ચૂક્યો છે. 13મું વર્ષ રનિંગ ચાલી રહ્યું છે. કંપનીને 12 વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે. અને જે કંપનીએ દસકો પૂરો કરેલો હોય ને, એ કંપનીની અંદર આંખો બંધ કરીને કામ થાય. પરંતુ હું તમને પ્રૂફ બતાવી રહ્યો છું કેમ માય લાઈફસ્ટાઈલમાં કામ કરવું જોઈએ. હેલો, ટ્રસ્ટ, હાર્ડવર્ક એન્ડ તમે જોઈ શકો છો અહીંયા લોટ ઓફ એક્ઝામ્પલ છે અચીવમેન્ટ. માય લાઈફસ્ટાઈલ એક એવી કંપની છે જેને ભારતીય કંપની છે, ઇન્ડિયન કંપની છે, આપણા માટે બનેલી છે, આપણા લોકો માટે બનેલી છે, પ્રોડક્ટ પણ આપણા એકોર્ડિંગ બનેલી. માર્કેટમાં ઘણી બધી કંપની ચાલેલી છે કે જે ફોરેન કંપની હોય છે, ફોરેનના લોકો એકોર્ડિંગ બનેલી હોય છે. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વાતચીત કરીએ, મેં તમને વાત કરું, બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે માય લાઈફસ્ટાઈલ જોડે. વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટ છે, આઈસ પ્રીમિયમ સર્ટિફાઈડ છે, પ્લાન સેમ પર્સન્ટેજ ઓન ન્યૂ જોઈનિંગ અને રીપર્ચેસ, રાઈટ. આગળ હું તમને બતાવવાનો છું. હાઈએસ્ટ 75 બિઝનેસ વોલ્યુમ આપે છે કંપની. હાઇબ્રિડ પ્લાન, વીકલી અને મંથલી ઇન્કમ આપી રહી છે. કેરી ફોરવર્ડ સિસ્ટમ આપી રહી છે. મેનેજમેન્ટનો ટોટલ એક્સપિરિયન્સની વાત કરીએ, જેટલા બી મેનેજમેન્ટની અંદર છે બધા લીડરનો ટોટલ અનુભવ મિક્સ કરીએ, ટોટલ કરીએ ને તો 180 વર્ષનો એક્સપિરિયન્સ થાય, રાઈટ. કોમ્પેન્સેશન અને વિઝનરી મેનેજમેન્ટ છે. નેક્સ્ટ જનરેશન રેડી છે માય લાઈફસ્ટાઈલની અંદર. ઓકે, એમઆઈની બ્રાન્ડની વાતચીત કરીએ તમને તો કંપનીની આજે 6 બ્રાન્ડ છે. એમાં 2013ની અંદર પહેલી બ્રાન્ડ લોન્ચ થઈ હતી જેનું નામ છે ઓન એન્ડ ઓન. બીજી 2014 અને 15માં લોન્ચ થઈ હતી એલિમેન્ટ્સ વેલનેસ. 18 અને 19માં આહાર કરીને બ્રાન્ડ લોન્ચ થઈ હતી. 18 અને 19માં એમઆઈ હોમ લોન્ચ થઈ હતી. 18-19માં ન્યૂ સ્ટાર આવી હતી. અને ઇન્ડિયા ગ્રો, ખેતીવાડીની સ્પેશિયલ ઓર્ગેનિક માટેની ઇન્ડિયા ગ્રો આવેલી. અને એમઆઈ ડિજિટલ વર્લ્ડની અંદર એમઆઈ ડિજિવલ આવેલી, રાઈટ. આ છે એમઆઈની ખુદની પોતાની બ્રાન્ડ, કોઈ ભાડેથી લીધેલી નથી. સમજો ધ્યાનથી પોઈન્ટને, રાઈટ. નેક્સ્ટ, કેમ એલિમેન્ટ્સને બેસ્ટ છે એની વાતચીત કરીએ પ્રોડક્ટની, તો માય લાઈફસ્ટાઈલને 3 વાર બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ આપેલો છે. કોના દ્વારા આપેલો છે? તો પૂરા ભારતની અંદર એક સર્વે કર્યો હતો કે બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ કઈ છે, લોકોના ઘરમાં સૌથી વધારે વપરાતી ચર્ચિત અને રિઝલ્ટ ઓરિજિનેટેડ પ્રોડક્ટ કઈ છે, કઈ બ્રાન્ડની છે. તો ઇકોનોમિક્સ ટાઈમ દ્વારા સર્વે કર્યો હતો 2019, 2021 અને 2024ના રોજ આપણી એલિમેન્ટ્સ વેલનેસને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ મળેલો છે. વાતચીત કરીએ ટર્નઓવરની, તો માય લાઈફસ્ટાઈલ જ્યારે શરૂઆત થઈ, માય લાઈફસ્ટાઈલની શરૂઆત થઈ 13 ઓગસ્ટ 2013ના રોજ 16.9 યાની 69 કરોડનું ટર્નઓવર થયું હતું પહેલા જ વર્ષની અંદર. જ્યારે માય લાઈફસ્ટાઈલ શરૂઆત થઈ ને ત્યારે માત્ર 69 કરોડનું ટર્નઓવર થયું હતું. 2014ની અંદર 169 કરોડનું ટર્નઓવર થયું હતું. 2024ની અંદર માય લાઈફસ્ટાઈલનું 1500 કરોડનું ટર્નઓવર થયેલું છે. હલો, આજની રિયાલિટી વાતચીત કરીએ તમને આજની, એટલે કે લાસ્ટ એક મહિના પહેલા 2025નું હું તમને કહું તો 1800 કરોડ પ્લસનું ટર્નઓવર માય લાઈફસ્ટાઈલ કરી રહી છે. હલો, 1800 કરોડ. 1 કરોડ પાછળ કેટલા મીંડા આવે એ કરજો અને 1800 પાછળ એ મીંડા લખજો. કેટલું ટર્નઓવર માય લાઈફસ્ટાઈલ કરી ચૂકી છે. અને તમે ને માઇન્ડમાં એમ છે કંપની બંધ થઈ ગઈ તો? હલો, એટલું ટર્નઓવર હજી તમે શરૂઆત જ નથી કરી. તમે તો હજી પહેલા પગથિયે પગ મૂકવાના છો. તમે જસ્ટ વિચારી રહ્યા છો કામ કરું કે ના કરું, અહીંયા ટાઈમ આપું કે ના આપું, બીજી કંપનીમાં કામ કરું કે માય લાઈફસ્ટાઈલમાં કામ કરું. તમે તો હજી વિચારી જ રહ્યા છો. બીજી કંપનીનું આખી કંપનીનું ટર્નઓવર નથી હોતું 100 કરોડનું. એટલું ટર્નઓવર તો અમારા ખાલી મારા ગ્રેટ ગુરુ પ્રકાશ પટેલ સરનું 200-250 કરોડનું ટર્નઓવર કરી ચૂક્યા છે. ખાલી એક જ લીડર, જેટલું આખી કંપનીનું ટર્નઓવર નહીં હોય. તમે જે કંપનીમાં જે લોકો વિચારી રહ્યા છે, લોકો જે લોકલ કંપનીઓમાં જવાનું લોકો જાય છે જોયા વિચાર્યા વગર, આજે માય લાઈફસ્ટાઈલ 1800 કરોડનું ટર્નઓવર કરી ચૂકી છે. તમે સમજી શકો છો માય લાઈફસ્ટાઈલની અંદર 2013માં 2219 અચીવર હતા. આજની રિયાલિટી છે 1 લાખથી વધારે અચીવર્સ માય લાઈફસ્ટાઈલની અંદર છે.
12 વર્ષની ઝલકની વાત કરું તો અત્યારનું ટર્નઓવર 1800 કરોડ પ્લસનું ટર્નઓવર, 6 પ્રીમિયમ બ્રાન્ડ, 120 થી વધારે કંપની જોડે બ્રાન્ડ પ્રોડક્ટ છે, 55 થી વધુ સિટીમાં ઇન્ડિયા શોપી આવેલા છે, સ્ટોર આવેલા છે, 650 થી વધારે પીયુસી સેન્ટર આવેલા છે, પિકઅપ સેન્ટર, રાઈટ, જ્યાં આગળથી પ્રોડક્ટ સેન્ટર મળે. 25 થી પ્લસ ડાયમંડ છે કંપનીની અંદર. 25 પ્લસ ડાયમંડ. ડાયમંડનો મતલબ એવું છે કે અહીંયા આગળ એક ડાયમંડની ઇન્કમ મિનિમમ 15 થી 20 લાખ રૂપિયા થાય મહિનાની. મહિનાની ઇન્કમ 15 થી 20 લાખ રૂપિયા થાય એવા માય લાઈફસ્ટાઈલમાં 25 થી વધારે ડાયમંડ અબોવ છે. સોચો તો ખાલી વિચાર તો નાખો દિમાગમાં કે આ હદ સુધી માય લાઈફસ્ટાઈલનો ગ્રોથ છે. અને લોકો એમ કહે છે માય લાઈફસ્ટાઈલ બંધ થઈ ગઈ. તો તમારા માઇન્ડને હું ક્લિયર કરવા માંગી રહ્યો છું. જે લીડરો મને પહેલી વાર સાંભળી રહ્યા છે, જે લીડરો પહેલી વાર માય લાઈફસ્ટાઈલ વિશે જાણી રહ્યા છે, તમને હું ક્લિયર કરી રહ્યો છું કે માય લાઈફસ્ટાઈલ કેમ બહેતરીન છે અધર માર્કેટિંગ કંપનીઓ કરતા. કેમ માય લાઈફસ્ટાઈલમાં કામ કરવું જોઈએ. 250 થી પ્લસ આઈટીસી એન્ડ અબોવ લીડર છે. આઈટીસી નો મતલબ તમને સમજાવું. આઈટીસી એટલે 1 કરોડ એસટીબી કંપનીમાં કમાઈ ચૂકેલા લીડર. એક લીડર આઈટીસી બન્યો એનો મતલબ 1 કરોડનો ચેક એના એકાઉન્ટમાં આવેલો છે. એવા કંપનીની અંદર 250 થી વધારે લીડરો છે. 250 થી વધારે લીડરો. બૂમ. ઘણા બધા લીડરોના દિમાગમાં આ શબ્દ જશે જ નહીં. એવા લીડર ઓલરેડી માય લાઈફસ્ટાઈલ ઝીરોમાંથી હીરો, ઝીરોમાંથી કરોડપતિ બનાવી ચૂકી છે. કોઈ ભાડાના લીધેલા નથી. સમજો મારી વાતને. કેમ માય લાઈફસ્ટાઈલમાં જ કામ કરવું જોઈએ અને તમારું કેરિયર કેમ બનશે. 1000 પ્લસ એનટીસી અને અબાઉ લીડર છે. એનટીસી મતલબ દર મહિને 1 લાખ પ્લસ ઇન્કમ હોય. 1 લાખ પ્લસ દર મહિને કમાઈ રહ્યા છે એવા માય લાઈફસ્ટાઈલમાં 1000 થી વધારે લીડરો છે. 1000 પ્લસ, રાઈટ. બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ 2019, 22 અને 24 એવોર્ડ મળેલો છે. વાતચીત કરું માય લાઈફસ્ટાઈલની તો માય લાઈફસ્ટાઈલની જુઓ તમે, કોર્પોરેટ ઓફિસ આવેલી છે ન્યૂ દિલ્હીની અંદર. હેડ ઓફિસ આવેલી છે ચેન્નઈની અંદર. માય લાઈફસ્ટાઈલની કોર્પોરેટ ઓફિસ ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હીની અંદર. આ સવાલ તમને લોકો ઘણા બધા પૂછશે એટલે નોટ કરી નાખજો, લખી નાખજો. કેમ કે આ નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે માય લાઈફસ્ટાઈલમાં. અગર કેરિયર બનાવવા માંગતા હોય, માય લાઈફસ્ટાઈલમાં બિઝનેસ સ્ટાર્ટ કરી અને જિંદગી બહેતર બનાવવા માંગતા હોય તો આ પોઈન્ટ બેઝિક માહિતી તમારે યાદ રાખવી પડશે લાઈફ ટાઈમ સુધી. કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે. હેડ ઓફિસ ચેન્નઈની અંદર આવેલી છે. રિજનલ ઓફિસ કંપનીની અલગ અલગ ઝોન વાઇઝ આવેલી છે. વેસ્ટ ઝોનની મુંબઈમાં છે, સાઉથ ઝોનની કોચીનમાં છે, ઈસ્ટ ઝોનની કોલકાતામાં છે, નોર્થ ઈસ્ટ ઝોનની ગુવાહાટીમાં છે અને સ્ટેટ વાઇઝ ઓફિસ અલગ અલગ જગ્યાએ બની સ્ટાર્ટ થઈ ગઈ છે. એમાં ફર્સ્ટ ઓફિસ ગુજરાતની અંદર, આપણા ગુજરાતની અંદર બની ચૂકી છે. અમદાવાદની અંદર ન્યૂ સીજી રોડ એરિયાની અંદર માય લાઈફસ્ટાઈલની સ્ટેટ યાની કે રાજ્ય લેવલની ઓફિસ પણ બની ગઈ છે. રાઈટ. આનો સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેજો અને આ નોલેજ તમારી પાસે રાખવાનું છે અને આગળ ડિટેલ તમને બતાવું છું એ પણ તમારે સમજવાનું છે. વાત કરીએ કોઈ પણ કંપની બહેતરીન છે કે નહીં, એમાં કેરિયર બનશે કે નહીં, એના માટે 5 P જાણવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. 5 P કયા છે? પહેલો P છે પ્રમોટર, બીજો P છે પ્રોફાઇલ, ત્રીજું છે પ્રોડક્ટ, પછી છે પ્લાન, પછી છે પે આઉટ એન્ડ પ્રમોશનલ સપોર્ટ સિસ્ટમ. 5 P કોઈ પણ કંપનીમાં કામ કરો છો એના વિશે જાણવું બહેતર છે. પ્રમોટર વિશે બતાવું તમને. કંપનીના માય લાઈફસ્ટાઈલના પ્રમોટર તો AN શ્રીકાંત સર છે, રિજનલ મેનેજર છે વેસ્ટ ઝોનના. વેસ્ટ ઝોનના રિજનલ મેનેજર કોણ છે? તો AN શ્રીકાંત સર. આગળ વાત કરીએ તમને કંપનીના COO એટલે કે ચીફ ઓપરેટિંગ ઓફિસર. COO ચીફ ઓપરેટિંગ ઓફિસર કોણ છે કંપનીના માય લાઈફસ્ટાઈલના? તો કંપનીના CEO કોણ છે? તો એમનું નામ છે સલીલ મેથ્યુસન. શું નામ છે સાહેબનું? સલીલ મેથ્યુસન. અચ્છા, ચલો નેક્સ્ટ. કંપનીના CEO કોણ છે? ઘણા લોકો પૂછશે તમને કે માય લાઈફસ્ટાઈલના CEO કોણ છે? તો માય લાઈફસ્ટાઈલના CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૈલાસ ભટ્ટર સર છે. રાઈટ, એમનું નામ છે કૈલાસ ભટ્ટર સર. નેક્સ્ટ, 5મો P જે બીજી કોઈ પણ કંપની જોડે નહીં મળે એ છે આપણા જોડે આપણા ગ્રાન્ડ ફાધર, જેમનો ગોડ ફાધર MLM કિંગ મેકર કહેવામાં આવે છે, જેમને મેન્ટર, જેમની એક સોચના કારણે આ કંપનીનો જન્મ થયો, જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ. આ સોચ એમની કોની? તો એમની સોચ છે મિસ્ટર પ્રવીણ જે ચંદન સર. આપણી કંપનીના ઓનર જેમનું નામ છે પ્રવીણ જે ચંદન સર. ઘણા લોકો પૂછશે તમને કે માય લાઈફસ્ટાઈલના ઓનરનું નામ શું છે? તો તમારે યાદ રાખવાનું છે પ્રવીણ ચંદન સર એમનું નામ છે. રાઈટ. નેક્સ્ટ વાતચીત કરીએ તો ફ્યુચર ઓફ માય લાઈફસ્ટાઈલ. માય લાઈફસ્ટાઈલમાં કેમ ફ્યુચર બનશે આપણું? તો એમના નેક્સ્ટ જનરેશન જે ખુદ એમના
એમના ફાધરે આ બિઝનેસની શરૂઆત કરી અને એમના સનને માય લાઈફસ્ટાઈલ એઝ ઇટ ઇઝ આપી રહ્યા છે. હાલો, એની પહેલાં 1, 2, 3 વર્ષનો ફિલ્ડનો અનુભવ કરાયેલો, લોકલ ટ્રેનના ધક્કા ખવડાયેલા છે, ફિલ્ડ વર્ક કરાયેલું છે, માય લાઈફસ્ટાઈલના ડિસ્ટ્રીબ્યુટરનું પેઇન સમજાયું છે, ખરેખર કે 1 to 1 કેવી રીતે થાય, બિઝનેસ કેવી રીતે બતાવાય લોકોને, ન્યૂ પ્રોસ્પેક્ટિંગ કેવી રીતે કરવા, A to Z 3 વર્ષની ટ્રેનિંગ એક ગ્રાઉન્ડ લેવલમાં દિલ્હી મુંબઈ લોકલ ટ્રેનની અંદર ધક્કા ખવડાવીને આ મેન્ટર જેમનું નામ પ્રવીણ જે ચંદન એમના છોકરાને માય લાઈફસ્ટાઈલ પછી રેડી કરેલો છે. ડાયરેક્ટ નહીં. સમજો માય લાઈફસ્ટાઈલ કેટલી બહેતરીન હશે, એમની સૂઝ કેટલી મોટી હશે, ત્યારે જ માય લાઈફસ્ટાઈલમાં નિખિલ ચંદન સરને નેક્સ્ટ જનરેશન રેડી છે. સમજો, રાइट. एक स्पीच હતી माय लाइफस्टाइल ની અંદર प्रवीण चंदन सर ની कि आने वाले टाइम में ऐसा भी वक्त आएगा कि आपका बेटा चेक लेगा और मेरा बेटा चेक देगा, राइट. અને આજની રિયાલિટી એ છે કે નેક્સ્ટ જનરેશન રેડી છે. નિખિલ ચંદન સર બીજી કંપનીના માલિકના છોકરા એમની કંપનીની અંદર નહીં હોય, તમને દેખાશે પણ નહીં. કેમ માય લાઈફસ્ટાઈલ બેસ્ટ છે હું તમને પ્રૂફ આપું છું તો તમને ખબર પડી પ્રમોટરની. હવે નેક્સ્ટ વાત કરીએ પ્રોફાઇલની. પ્રોફાઇલમાં કંપનીના ડોક્યુમેન્ટ આવે છે, એમાં તમે જોઈ શકો છો ભારતીય કંપની ધારા હેઠળ રજીસ્ટર કંપની છે આપણી, રાઈટ. એનાથી આગળ વાત કરું તમને તો પંજીકરણ સર્ટિફિકેટ અવેલેબલ છે, પાન કાર્ડ કંપની જોડે અવેલેબલ છે, ફિક્કીની મેમ્બરશિપ છે, ફિક્કીની મેમ્બરશિપનું સભ્યપદ એ જ કંપનીને સર્ટિફિકેટ મળે છે જેનું મેનેજમેન્ટ 10 વર્ષ જૂનું હોય. કેટલા વર્ષ? 10 વર્ષ જૂનું હોય. મતલબ આપણી કંપનીને 12 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, એની પહેલાં સર્ટિફિકેટ મળેલું છે. ISO સર્ટિફાઈડ કંપની છે, રાઈટ. એના પછી FDSA, એક દરેકનું અલગ અલગ એસોસિએશન છે, એવી રીતે ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન છે. તો એ એસોસિએશનની મેમ્બર છે આપણી કંપની જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ, રાઈટ. ડેપ્થ ફ્રી છે. ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર ઘણી બધી એવી કંપનીઓ છે જેમાં 60% કંપનીઓ ફક્ત ને ફક્ત કમાવાના હેતુથી ચાલુ થાય છે. મતલબ કે ક્યાંકથી પૈસા સેટિંગ કરી અને પૈસા સ્ટાર્ટઅપ કરે છે. આ પહેલી એવી કંપની છે ભારતીય કંપની જે ડેપ્થ ફ્રી છે, દેવા વગરની છે. આપણી કંપની જોડે કોઈ જ દેવું નથી, ડેપ્થ ફ્રી છે. પહેલી એવી કંપની, રાઈટ. કેમ માય લાઈફસ્ટાઈલમાં કામ કરવું છે? વર્લ્ડ ક્લાસ ક્વોલિટીની પ્રોડક્ટ છે. પ્રોડક્ટ શાનદાર, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ છે. રિઝલ્ટ જ્યારે પ્રોડક્ટમાં તમે યુઝ કરશો ત્યારે તમને ખબર પડશે. વેલ્યુ ફોર મની છે પ્રોડક્ટની. જેમ કે તમે પૈસા આપ્યા એ સામે જે તમને પ્રોડક્ટ મળી રહી છે એ પ્રમાણે એની જે વેલ્યુ છે એ એની તમને વેલ્યુ છે મની પ્રમાણે. એટલે કે તમને એની અંદર જે કન્ટેન્ટ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ જે પ્રોડક્ટ મળી રહી છે એને એકોર્ડિંગ એકદમ રિઝનેબલ પ્રોડક્ટ છે, રાઈટ. વેલ્યુ ફોર મની છે. નેક્સ્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. તમે પ્રોડક્ટની અંદર ઘણી બધી પ્રોડક્ટ તમે યુઝ કરી હશે. ખુદ તમે ચેટની અંદર રિપ્લાય જરૂર આપજો, કોમેન્ટ જરૂર કરજો કે પ્રોડક્ટ કેવી છે. હલો, માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ કેવી છે, ચેટમાં રિપ્લાય જરૂર આપજો. તમારો જે બી એક્સપિરિયન્સ છે તમે ખુદ ચેક કરી શકો છો. બાકીના ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર પણ જોઈ શકે છે કે માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ શાનદાર, જોરદાર, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે, રાઈટ. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરર છે. મેન્યુફેક્ચરર એટલે કે આપણે પાલનપુર કે ચંદીસરની ડીસાની GIDCની અંદર બનતી હોય એવી પ્રોડક્ટ નથી આ. લોકલ GIDCમાં બનતી પ્રોડક્ટ નથી આ. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરર છે. વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરનો મતલબ શું છે હું તમને સમજાવું. સૂર્ય હર્બલ છે જે વર્ષોથી પ્લાન્ટ ચાલી રહ્યો છે. મુલતાની કરીને એક છે, જે મુલતાની કરીને આવે છે, મુલતાની માટી પણ તમે નામ સાંભળ્યું હશે. તો એ મુલતાની કંપની છે જે મેન્યુફેક્ચરર છે એ 1938થી ચાલે છે. કેટલા સમયથી ચાલે છે? 1938થી. સૂર્ય હર્બલ છે. સૂર્ય હર્બલની અંદર 60% પ્રોડક્ટ આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે. એવા પ્લાન્ટની અંદર ટોટલી ઓટોમેટિક છે. ટોટલી ઓટોમેટિક છે. ત્યાં આગળ મશીનરી દ્વારા બધું ઓટોમેટિક થતું હોય છે. એવી જગ્યાએ આપણી આ પ્રોડક્ટ બને છે, ડિઝાઇન થાય છે. મુલતાની કરીને છે પ્લાન્ટ 1938થી ચાલી રહ્યો છે. એ જગ્યાએ આપણી પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય છે. કોઈ ચંડીસર, કોઈ ગુજરાતની કોઈ નોર્મલ ફેક્ટરી જગ્યાએ બનતી નથી, રાઈટ. પે આઉટની વાતચીત કરીએ, પ્રોફાઇલની વાત કરી, પ્રોડક્ટની વાત કરીએ. હવે વાત કરીએ પે આઉટની. પહેલી વાત કરી પ્રમોટરની, પછી વાત કરી પ્રોફાઇલની, પછી વાત કરીએ આપણે પ્રોડક્ટની, હવે વાત કરીએ પે આઉટની. સૌથી હાઈએસ્ટ પે આઉટ આપતી હોય પૂરા ભારતની અંદર તો એ પહેલી કંપની છે જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. કેવી રીતે? ચલો હું તમને ડિટેલમાં સમજાવું. કંપની ટોટલ અત્યાર સુધી તમને ઘણા બધા લોકો લીડર હશે, અહીંયા લીડરો ઘણા બધા હશે જેમને ખબર હશે કે કંપની કેટલા પ્રકારની ઇન્કમ આપે છે. આજે હું તમને 12 પ્રકારની ઇન્કમ બતાવવાનો છું. માય લાઈફસ્ટાઈલ 12 પ્રકારની ઇન્કમ આપે છે, 12 પ્રકારની ઇન્કમ આપે છે. અપડેટ થયેલી ઇન્કમ છે. પહેલી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ. પહેલી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ. એક પ્રોડક્ટ છે જેની MRP છે, જેમ કે રેડિયન્ટ ગ્લો ફેસ વોશ, મોઢું ધોવાનું ફેસ વોશ છે, બરાબર. મોઢું ધોવાનું ફેસ વોશ છે.
એની MRP છે 258 રૂપિયા. એ ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ એટલે કે તમારે કંપનીના રેટમાં તમે જેવી ડીલરશીપ લો છો એટલે તમને 187 રૂપિયામાં પડે છે. એનું પ્રોફિટનું માર્જિન છે 71 રૂપિયા તમને પ્રોફિટ મળે છે. કોઈને બી તમે એ ફેસવોશ આપો છો તો તમને 71 રૂપિયા તમને પ્રોફિટ મળે છે. મતલબ કે 28% પ્રોફિટ થયું. કેટલા ટકા પ્રોફિટ થયું? હલો, કેટલા ટકા પ્રોફિટ થયું? હેલો એવરીવન, ચેટમાં રિપ્લાય જરૂર આપજો મને. કેટલા ટકા પ્રોફિટ થયું? 28%. એટલે કે કંપનીની અલગ અલગ પ્રોડક્ટમાં અલગ અલગ પ્રોફિટ છે. કોઈ પ્રોડક્ટમાં એટલે કે કંપની 10%થી લઈને 30% સુધી રિટેલ પ્રોફિટ આપે છે. 10%થી લઈને 30% અપ ટુ 30% સુધી 30% સુધી કંપની રિટેલ પ્રોફિટ આપે છે. એટલે કે કંપની ભાવે માલ મળ્યો, કસ્ટમર ભાવે પ્રોડક્ટ વેચી, તો એની વચ્ચેની જે ગેપ કહેવાય એને કહેવાય રિટેલ પ્રોફિટ, રિટેલ માર્જિન. બરાબર. પ્રોફિટ માર્જિન કેટલા ટકા છે? 10%થી લઈને 30% માર્જિન મળે છે, કંપની આપે છે. તો આ પહેલી ઇન્કમ છે રિટેલ પ્રોફિટ. બીજી કંપની આપે છે સેલ્સ ટર્નઓવર બોનસ, જે આપે છે કંપની વીકલી આપે છે, દર અઠવાડિયે આપે છે. વીકલીની અંદર તમને વાત કરું, કંપનીની અંદર જુઓ, નવી જોઈનિંગ લાવો તો પણ તમને કંપની દ્વારા સેમ પર્સન્ટેજ મળે છે. બરાબર. આ પહેલી એવી કંપની છે, ભારતની પહેલી એવી કંપની છે જે કોઈ પણ ટર્નઓવર કરો, કોઈ પણ થકી કરો, કે એટલે રિક્રુટમેન્ટ એટલે કે નવી જોઈનિંગ લાવો તો પણ તમને મેચિંગના 12% મળશે બિઝનેસ વોલ્યુમના. રીપર્ચેસ કરો છો, તમારી ટીમ બનેલી છે અને એનો ટર્નઓવર આવ્યું તો પણ તમને કંપની આપશે મેચિંગના 12%. રિટેલિંગ કર્યું તમે અને તમારી આઈડીમાં ખુદ ખરીદી કરી, સેલ્ફ રીપર્ચેસ, તો કંપની એના પણ 12% આપે છે. પોતે ખુદ યુઝ કરો છો અને ખરીદી કરો છો તો પણ કંપની એના 12% આપે છે. કોઈને હોમ શોપિંગ કરાવી તમે, કોઈને માની લો કે ખરીદી કરાવી બલ્કમાં 10,000, 20,000, 30,000 અપ ટુ 50,000 નથી વધારાની, તો પણ કંપની એના પણ 12% આપે છે. ટોટલ બિઝનેસ આવે છે તો એના પણ 12% કંપની આપે છે. રાઈટ. મેચિંગના 12% કંપની કમિશન આપે છે. ભારતની પહેલી એવી કંપની છે. કોઈ જગ્યાએ તમને આ વસ્તુ જોવા નહીં મળે. માર્કેટમાં હજારો કંપની છે, કોઈ પણ કંપનીમાં તમે ચેક કરી લો, આ કંપનીનો પ્લાન માય લાઈફસ્ટાઈલ સિવાય આ જે બિઝનેસ વોલ્યુમ ઇક્વલ મળી રહ્યા છે કોઈ પણ જગ્યાએ મળવા પાત્ર નથી. રાઈટ. આ છે માય લાઈફસ્ટાઈલનો બેનિફિટ. જેમ કે એક્ઝામ્પલ આપું તમને, 5,000 બિઝનેસ વોલ્યુમ ORG 1માં આવ્યા, 5,000 ORG 2માં આવ્યા, તો કંપની 5,000 બિઝનેસ વોલ્યુમ મેચિંગના 12% 600 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. કેટલા રૂપિયાનો ચેક? 600 રૂપિયાનો. અને આવી રીતે તમે અનલિમિટેડ લોકોને ડીલરશીપ આપી શકો છો, અનલિમિટેડ લોકોને ફ્રેન્ચાઇઝી આપી શકો છો અને ટર્નઓવર કરાવી અને તમે મોટા પૈસા કમાઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે સમજો છો, 10,000 બિઝનેસ વોલ્યુમ ORG 1માં આવ્યા, 15,000 બિઝનેસ વોલ્યુમ ORG 2માં આવ્યા, તો કંપની શું કરશે? નાની રકમ અથવા તો ઓછી રકમ જે હશે એ મેચિંગ કરશે. નાની રકમ કેટલી? 10,000, તો 10,000 બીવીના મેચિંગના 12%, 1,200 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. વધ્યા નેક્સ્ટ ORG 2માં 5,000, તો 5,000 કેરી ફોરવર્ડ મળશે. કેરી ફોરવર્ડ એટલે કરેલું કામ તમને આવતા અઠવાડિયામાં મજરે મળશે. આવતા અઠવાડિયામાં ફરી ટર્નઓવર મોટું આવ્યું, તમને મળી જશે. એવી રીતે તમારી ટીમના માધ્યમથી ટોટલ ટીમનું ટર્નઓવર 1,50,000 ORG 1માં, 1,50,000 બિઝનેસ વોલ્યુમ ORG 2માં થાય છે, તો એના 12% પ્રમાણે 18,000 રૂપિયાનો ચેક વીકલી ઇન્કમ તમને મળી જાય છે. એવી રીતે આવનારા સમયમાં ટીમ મોટી થાય છે, બિઝનેસ મોટો થાય છે. 5-5 લાખ બિઝનેસ વોલ્યુમ ORG 1માં, ORG 2માં મેચિંગ થવાના કારણે 12%ના હિસાબે 60,000 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. 15-15 લાખ બિઝનેસ વોલ્યુમ થાય છે ટીમના માધ્યમથી, તો એક સમય એવો હશે 15 લાખ બીવીના મેચિંગના 1,80,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરે છે. 20-20 લાખ બીવી મેચિંગ થાય છે તો કંપની મેક્સિમમ એક આઈડીમાં વધુમાં વધુ 17.50 લાખ બીવી મેચિંગ કરે છે અને 2,10,000 રૂપિયા વીકલી આપે છે. આ એક સીલિંગ લિમિટ છે. કંપની એક આઈડી ઉપર વધુમાં વધુ 2,10,000 રૂપિયા આપે છે. રાઈટ. મલ્ટિપલ તમે ઇન્કમ લેવી હોય તો તમે 3 આઈડીથી પણ કરી શકો છો. 2,10,000, 2,10,000, 2,10,000 3 આઈડી પણ તમે કમાઈ શકો છો. અને આ પ્યોર વ્હાઇટલી ઇન્કમ આપે છે કંપની TDS કપાયા પછી. સમજાય છે મારી વાત? TDS કપાયા પછી કંપની આપે છે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં. રાઈટ. કંપની જુઓ, તમે અત્યાર સુધી માર્કેટમાં આ પ્રોડક્ટ લાવતા હતા, લેફ્ટ સાઈડ તમારી પ્રોડક્ટ હતી, રાઈટ સાઈડ પ્રોડક્ટ છે. લેફ્ટ સાઈડ તમે બજારમાંથી લાવતા હતા, રાઈટ સાઈડ આપણી કંપનીની વાપરવાની છે. કરવાનું શું છે માય લાઈફસ્ટાઈલમાં? માર્કેટમાંથી જે પ્રોડક્ટ લાવતા હતા એના બદલે માય લાઈફસ્ટાઈલની વાપરવાની છે. બીજાને શું કરવાનું છે? તો બીજાને બી આ જ કામ કરાવવાનું છે કે ભાઈ બેન, તમે માર્કેટમાં જે કેમિકલ રૂપી ઝેરવાળી પ્રોડક્ટ ખાઓ છો એના બદલે આયુર્વેદિક પ્રોડક્ટ ખાઓ. ખાલી દુકાન બદલો, ખાલી બ્રાન્ડ બદલો, પૈસા કમાવાનો મોકો મળવો. રાઈટ.
અહીંયા તમે જુઓ આપણા ગ્રેટ ગુરુ પ્રિન્સ ઓફ પાટણ ડાયમંડ બનેલા છે, એમના એકાઉન્ટમાં પ્રકાશ પટેલ સર આ મોબાઈલ નંબર તમે જુઓ 2,10,000 રૂપિયા આવેલા છે અઠવાડિયાના, વીકલી ઇન્કમ લઈ રહ્યા છે, રાઈટ. રીપર્ચેઝ એક્ઝામ્પલ તરીકે તમારી ટીમ બની ઓઆરજી 1માં 200 લોકોની, ઓઆરજી 2માં 200 લોકોની, તો 1,000 બીવી ખાલી એમના ઘર પૂરતી પ્રોડક્ટ વાપરે છે તો પણ 200 લોકોનું 1,000 બીવીનો ધંધો રીપર્ચેઝ આવી છે, જૂનો ધંધો રીપર્ચેઝ કહેવામાં આવે છે. તો 2,00,000 બિઝનેસ વોલ્યુમના મેચિંગના 12% હિસાબે તમારા એકાઉન્ટની અંદર કંપની 24,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. સેમ ટકાવારી મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં, કોઈ એવી કંપની નથી માર્કેટમાં કે જે સેમ ટકાવાળી રીપર્ચેઝમાં બી આ ઇન્કમ આપતી હોય. પહેલી એવી કંપની છે માય લાઈફસ્ટાઈલ, બરાબર. બાકી જુઓ તમે 5,000 બિઝનેસ વોલ્યુમ, 5,000 આવી રીતે પાવર ઓફ ડુપ્લિકેશન છે, તમે સમજી શકો છો, બરાબર. તો હું તમને બતાવું છું, આ ઇન્કમ બતાવી રહ્યો છું, રાઈટ. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? અગર આટલા સુધી ક્લિયર છે તો મને ચેટમાં રિપ્લાય આપો સીઆર. આટલા સુધી ક્લિયર છે તો મને ચેટમાં રિપ્લાય આપો સીઆર. સીઆર 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 સીઆર. હેલો એવરીવન, આટલા સુધી તમને ક્લિયર છે તો મને ચેટમાં રિપ્લાય આપો સીઆર. વેરી ગુડ, સુપર. ચાલો, કંપની 12 પ્રકારની ઇન્કમ આપી રહી છે, હું કઈ રીતના બતાવું તમને. એટલે રિઝર્વ પ્રોફિટ, બીજી સેલેક્શનલ બોનસ, ત્રીજી ઇન્કમ છે કંપનીની રેન્ક ઇન્કમ. કઈ ઇન્કમ છે? રેન્ક ઇન્કમ. રેન્ક ઇન્કમમાં કંપની ટીસી બનાવો છો તમે, રાઈટ. એના પછી તમે રેન્ક એલિજિબિલિટી મળે, રેન્ક એલિજિબિલિટી કન્ડિશન છે અલગ અલગ, બરાબર. એવી રીતે તમે રેન્ક ઇન્કમ છે ત્રીજી ઇન્કમ. સ્ટાર સિલ્વર બનો છો કંપનીની અંદર, 3 લેગમાં 2,50,000 2,50,000 અઢી લાખ બિઝનેસ વોલ્યુમ કામ કરો છો. એના પછી તમને અલગથી જેટલું ટર્નઓવર થાય છે તમારી ટીમનું, રિટેલ પ્રોફિટ મળશે અલગ, વીકલી ચેક બને અલગ, મંથલી જે કે ટોટલ ટર્નઓવર તમારું જેટલું ટીમનું થાય છે એના અલગથી કંપની 2% કમિશન અલગથી આપશે. એટલે કે સ્ટાર સિલ્વર બનો છો તો અલગથી 2% કંપની કમિશન આપે છે. હેલો, રાઈટ. આ ઇન્કમ તમને ત્રીજી ઇન્કમ મળે છે, રેન્ક ઇન્કમ. પછી કંપની ચોથી ઇન્કમ આપે છે ઓવર રીડિંગ બોનસ. માની લે કે તમે સ્ટાર સિલ્વર બન્યા, તમારી ટીમમાં ડાઉનમાં કોઈ સ્ટાર સિલ્વર છે તો એનું તમને ગેપ નહીં, એટલે કે ઓવર રીડિંગ બોનસ મળશે અલગથી, રાઈટ. ઓવર રીડિંગ બોનસ છે. પાંચમી છે પરફોર્મન્સ બોનસ. પરફોર્મન્સ બોનસ એટલે કે તમે કંપનીની અંદર ટીસી બની ગયા, ટીસી કંપનીનું પહેલું લેવલથી ઉપર જેટલા બી લેવલ એમને પરફોર્મન્સ બોનસ અચીવ કરે છે તો થોડો ટાર્ગેટ છે, જેમ કે ટીસી 50,000 3 લેગમાં કરે છે, અથવા તો 1 લાખ બીવી કરે છે તો એમને મહિને મંથલી પરફોર્મન્સ બોનસ મળશે. કયું મળે છે? પરફોર્મન્સ બોનસ, રાઈટ. એની પછી વાત કરીએ, સ્ટાર પરફોર્મન્સ પણ બોનસ લઈ શકો છો તમે. આ ઇન્કમ છે છઠ્ઠી ઇન્કમ, કઈ છે? સ્ટાર પરફોર્મન્સ, રાઈટ. એના પછી કરીએ લોયલ્ટી ઇન્કમ. ડીટીસી બનો છો, કંપનીની 3rd લેવલ અચીવ કરો છો. ડીટીસી ડીટીસી બનવું હોય તમારે 7 લાખ 7.5 લાખ 7.5 લાખ બિઝનેસ વોલ્યુમ કરો છો 2 લેગમાં તો તમે કંપનીનું આવી જાય છે ત્રીજું લેવલ ડીટીસી. એના પછી કંપની તમે લોયલ્ટી મળે છે, લોયલ્ટી એની પગાર, રાઈટ. એના માટે તમે કામ કરો છો 20,000 બિઝનેસ વોલ્યુમ અરજી 1 2 અને 3માં 4,000 બીવી રીપર્ચેઝ કરો છો તો કંપની 5,000 થી લઈને 20,000 સુધી લોયલ્ટી બોનસ આપે છે, ત્રીજા લેવલથી અપ ટુ તમે જે ટાર્ગેટ પૂરો કરો છો એ પ્રમાણે, રાઈટ. આ છે સાતમી ઇન્કમ. આઠમી ઇન્કમ છે કંપનીની રોયલ્ટી ઇન્કમ છે. રોયલ્ટી કંપનીના અંદર ડાયમંડ બને છે, એના પછી રોયલ્ટી ઇન્કમ ચાલુ થાય છે. આજે પ્રિન્સ ઓફ પાટણ પ્રકાશ પટેલ સરની વાત કરું તો માય લાઈફસ્ટાઈલ મેં સ્ટાર્ટ થઈને 13મું વર્ષ રનિંગ છે. આજે માય લાઈફસ્ટાઈલમાં ડાયમંડ બની ગયા છે. હવે અમને એમના પરિવારને 3 પેઢી સુધી માય લાઈફસ્ટાઈલના માધ્યમથી રોયલ્ટી જઈશે. સમજો મારી વાત નહીં. રોયલ્ટીનો મતલબ શું છે સમજો, જેટલું બી કંપનીનું ટર્નઓવર થાય એનો 0.40% એને ડાયમંડને મળશે. એટલા માટે ડાયમંડ ઇન્કમ કરીબન 15 લાખથી ઉપર છે, મહિને જશે, રાઈટ. આ ઇન્કમ છે રોયલ્ટી ઇન્કમ મળે છે. રોયલ્ટી ઇન્કમ લેખક હોય ને એમને મળે, જે મોટા મોટા સ્ટાર હોય ને એમને મળે, તો રોયલ્ટી ઇન્કમ માઇલેજમાં મળે છે. નવમી ઇન્કમ છે એનટીસી બોનસ. અગર તમે માઇલેજ સેલની અંદર 7મું લેવલ આવો છો તો એનટીસી ની અંદર તમને એનટીસી બોનસ ઇન્કમ મળે છે. 10મું છે રિવોર્ડ મળે છે. જે તમને કીધું ને રિવોર્ડ લોકોએ લીધેલા છે, 2200 થી વધારે લીડરો એવા છે જેમને રિવોર્ડ લીધેલા છે, કે આજે માની લો કે જોઈનિંગ કરી, આઈડી પડી, આજે આઈડી જનરેટ થઈ, નવા ડિસ્ટ્રીબ્યુટર બન્યા અને કંપનીની અંદર ડીટીસી બની ગયા માત્ર 22 અઠવાડિયામાં. કેટલા અઠવાડિયામાં? 22 વીકમાં. અગર કોઈ ડિસ્ટ્રીબ્યુટરમાંથી ડીટીસી બને છે તો એને 3,000 રૂપિયા ફંડ મળે છે અલગથી, અલગથી ચેક મળશે એ અલગ, આ અલગથી ફંડ મળશે. અગર કોઈ જેટીસી બને છે તો 11,000 રૂપિયાનું ફંડ મળશે અલગથી. અગર કોઈ એસટીસી બને છે 50 અઠવાડિયામાં જોઈનિંગના, એના ભાઈ એને 25,000નું લેપટોપ ફંડ રિવોર્ડ મળે છે કંપની તરફથી અલગથી, એક્સ્ટ્રા રિવોર્ડ આપવામાં આવે છે, બરાબર. એના પછી વાત કરીએ 11મી ઇન્કમ કંપની આપે છે જેનું નામ છે ટીડીએફ,
કંપનીની અંદર ચોથું લેવલ એચીવ કરો છો જેટીસી એબવ માટે કંપની આપે છે ટીડીએફ, ટીમ ડેવલપમેન્ટ ફંડ, ટીડીએફ ઇન્કમ આપવાનું ચાલુ કર્યું છે, રાઈટ. એના પછી તમને વાત કરીએ, કંપની એમઆઈ લાઈફલાઈન ઇન્કમ આપી રહી છે, 12મી ઇન્કમ છે એમઆઈ લાઈફલાઈન. એટલે કે જે લીડર ટીડીએફ અચીવ કરશે એ દરેક લીડરને અગર કંઈ થાય છે તો એક્સિડન્ટ પોલિસી એમને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. અલગથી જે ટીડીએફ અચીવ કરેલું હશે એમને લાઈફલાઈન ઇન્કમ આપવામાં આવે છે, બરાબર. કોઈ આકસ્મિક ડેથ થાય છે, આકસ્મિક કંઈ બી એક્સિડન્ટ કંઈ બી થાય છે તો એમને એમના પરિવારને 1 લાખ રૂપિયા અલગથી મળે છે, બરાબર. એમાંય લાઈફલાઈન તરીકે આ 12મી ઇન્કમ કંપની આપે છે. માર્કેટમાં કોઈ બી કંપની આપતી નથી, બરાબર. માય લાઈફસ્ટાઈલમાં ડિસ્ટ્રીબ્યુટરથી લઈને અપ ટુ લેવલ સુધી અલગ અલગ મંથલી રીપર્ચેઝ છે, રાઈટ. આ બધી ઇન્કમ કંપની આપે છે. કંપની તરફથી બીઓપી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્રેઝન્ટેશન, ડિસ્ટ્રીબ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામ, એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, પાવર વર્કશોપ, બિઝનેસ બિલ્ડિંગ સેમિનાર, આ બધી જ ટ્રેનિંગો કંપની દ્વારા આપવામાં આવે છે. ડિજિટલ હાર્વેસ્ટ દ્વારા દર શનિવારના દિવસે એક સક્સેસફુલ સ્ટોરી સમજાવવામાં આવે છે. હાર્વેસ્ટ સક્સેસ જે એકેડેમી છે, યુટ્યુબ ચેનલ છે, એની અંદર તમે જઈશો તો એની અંદર બી તમને બતાવવામાં આવશે. લાઈવ તમે જોઈ શકો છો. જે બી લીડરો કદાચ એટેન્ડ નથી કરતા તો તમે એ એટેન્ડ કરી શકો છો અને બધી ઇન્કમ તમે માય લાઈફસ્ટાઈલની ચેક કરી શકો છો, બરાબર. એના સિવાય વાતચીત કરું તમને, જો આ ઇન્કમ સિવાય ગવર્મેન્ટ જે ભારતનું જે રાજપત્ર છે એ ગેજેટ અનુસાર આપણી કંપની કામ કરી રહી છે. કેમ માય લાઈફસ્ટાઈલમાં કામ કરવું જોઈએ તો ભારતની પહેલી એવી કંપની છે જે સ્કિલ ઇન્ડિયાના પ્રોજેક્ટ જોડે ટાઈઅપ થયેલી છે. એટલે કે PMKVY, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, PMKVY સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ કરેલી આ કંપની છે. જે લોકો કહે છે ને માય લાઈફસ્ટાઈલ બંધ થઈ ગઈ તો, અરે મારા ભાઈ, ઓ હેલો ડિયર ડિસ્ટ્રીબ્યુટર, માય લાઈફસ્ટાઈલ છેલ્લા 12 વર્ષથી દોડવાની બંધ થવાની વાત કરો, ઉડી રહી છે, દોડી રહી છે. અત્યારે રોકેટની સ્પીડમાં ભાગી રહી છે. સમજો મારી વાત ને. આજે સ્કિલ ઇન્ડિયા ગવર્મેન્ટ જેવી યોજના જોડે ટાઈઅપ કરેલી કંપની હોય તો સમજી લો તમે કે તમે કેટલા ચાલશો. માય લાઈફસ્ટાઈલની વાત છોડ દો, કંપનીની. તમારો ડિસિઝન શું છે એની વાત કરો. તમે તમારે સ્ટ્રોંગ ડિસિઝન લો કે તમારે માય લાઈફસ્ટાઈલમાં સિરિયસલી કામ કરી અને સક્સેસફુલ બનવું છે કે નહીં, યા પછી બીજાની જેમ ટાઈમ પાસ કરી અને છોડી અને મેં પણ માય લાઈફસ્ટાઈલ કર્યું હતું આવા ડાયલોગો મારવા છે, કે પછી એના બદલે માય લાઈફસ્ટાઈલમાં કામ કરીને સક્સેસફુલ બની અને એક બ્રાન્ડ બનાવી છે, સોશિયલ મીડિયાની અંદર તમારું નામ બનાવવું છે, ઇન્કમની અંદર તમારું નામ બનાવવું છે, તો આ એક સ્કિલ ઇન્ડિયા જોડે ટાઈઅપ થયેલી પ્રોજેક્ટની અંદર કામ કરવાનો મોકો છે, બરાબર. તો એ તમે જુઓ આ PMKVY, આ સત્યમેવ જયતેનો લોગો અને આ જુઓ નીચે માય લાઈફસ્ટાઈલનો સિમ્બોલ છે. કેમ કંપનીમાં કામ કરવું જોઈએ માય લાઈફસ્ટાઈલમાં, તમે જુઓ માય લાઈફસ્ટાઈલ લોગો ક્યાં લાગેલો છે, સત્યમેવ જયંતે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અહીંયા જુઓ તમે નીચે માય લાઈફસ્ટાઈલનું, અને આ સર્ટિફિકેટ મારી જોડે છે. A+ ગ્રેડથી મેં પાસ આઉટ કરેલું છે. સ્કિલ ઇન્ડિયાની સર્ટિફિકેટ એક્ઝામ મેં આપેલી છે અને એની અંદર A+ ગ્રેડથી મેં પાસ આઉટ કરેલી છે. એના સિવાય કંપનીના જે માલિક છે પ્રવીણજે ચંદન, એમનું વિઝન બહુ ક્લિયર છે. એમને ક્લિયર વસ્તુ કીધેલી છે કે એક સમય એવો હશે કે હું આ દુનિયામાં નહીં હોઉં ને તો આવનારા સમયમાં મારો બાળક, મારો છોકરો ચેક આપશે ને તમારો છોકરો ચેક લેશે, ત્યાં સુધી કંપની ચાલશે, 3 પેઢી સુધી ચાલશે. આ પ્રવીણ સર બોલતા હતા, પણ આજે એમનો જે છોકરો છે નિખિલ ચંદન સર, આજે એમનો સ્ટેજ ઉપર ડાયલોગ શું છે ખબર છે? લોકો એમ કે ને કંપની ક્યાં સુધી ચાલશે, તો આજે નિખિલ ચંદન સર એવું કહે છે આવનારા સમય મારો છોકરો ચેક આપતો હશે ને તમારો છોકરો ચેક લેતો હશે. સમજો 3 પેઢી સુધી સુરક્ષિત છે. ચોઇસ ઇઝ યોર. આજે ડિસિઝન તમારે લેવાનો છે. કોમ્બિનેશન છે બાઇનરી અને જનરેશનનો. હાઈએસ્ટ બિઝનેસ વોલ્યુમ 1000 રૂપિયા તમે કંપનીની અંદર કોઈ પણ જમા કરો છો તો એના 75 BV બને છે, એટલે કે 750 બિઝનેસ વોલ્યુમ કન્વર્ટ કરે છે અને એની ઉપર કંપની ચેક આપે છે, કમિશન આપે છે. તો એવી પહેલી એવી કંપની છે માર્કેટમાં 650 BV, 500 BV ઉપર ચેક આપે છે. માય લાઈફસ્ટાઈલ 750 BV ઉપર ચેક આપે છે. હાઈએસ્ટ BV પૂરા ભારતમાં પહેલી કંપની. નો વીકલી નો મંથલી ટાર્ગેટ. માય લાઈફસ્ટાઈલની અંદર કોઈ ટાર્ગેટ નથી. બીજી બધી કંપનીમાં તમે કામ કરવા જાઓ, ખબર પડશે ત્યાં આગળ મંથલી કામ છે, મંથલી ટાર્ગેટ છે, ટાર્ગેટ પૂરા કરવા પડશે. અહીંયા ત્યાં ઘણી બધી કંપનીમાં ડેલી કેપિંગ છે. ડેલી કેપિંગ, કેપિંગ એટલે એક દિવસના આટલો ધંધો જમા કરો તો આટલો ચેક બનશે, વધારે કરશો તો નહીં મળે. માય લાઈફસ્ટાઈલમાં એવું નથી, રાઈટ. નો લેપ્સેશન. અહીંયા કરેલું કામ ફોગટ નથી જતું. તમારું કામ કેરી ફોરવર્ડ રહેશે. અપ ટુ 1 CR સુધી, 1 કરોડ સુધી કંપની કેરી ફોરવર્ડ આપે છે, રાઈટ. સેમ પર્સન્ટેજ ગમે તે લેવલમાં હોય. બીજી કંપનીમાં નવા વ્યક્તિને તમે હોય ને એને ટકાવારી ઓછી આપે, કોઈ જૂનો લીડર હોય ને એને ટકાવારી કંપની વધારે આપે, કોઈ
5% ઉપર છે, કોઈ એની ઉપરનો 7% ઉપર છે, એની ઉપરનો 10% ઉપર છે, એની ઉપરનો 15% ઉપર છે. તો જે 15% ઉપર છે ને એને 15% નથી મળતા, પણ આ બધાની ગેપ મળે છે. ગેપ મળે છે. સમજો મારી વાત ને? લાગે તમને 15%, પણ 15%, 15% કોઈ છે એની નીચે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર કોઈ લીડર છે જે 10% લેવલ ઉપર છે, તો ઉપરના વ્યક્તિને શું 15% મળશે? ના, 5% જ મળશે. જે ગેપ છે ને એટલી. 10% તો નીચેવાળા મળી જશે. માય લાઈફસ્ટાઈલમાં આવું નથી. માય લાઈફસ્ટાઈલમાં તો જે ટર્નઓવર આવે એના 12% મેચિંગના મળી જાય, કોઈ પણ ડાઉનમાં ગમે એટલા લેવલમાં હોય ને તોય. નો સુપરસીડિંગ એટલે કે અહીંયા અપલાઈનનો અપલાઈન જ રહે છે, ડાઉનલાઈન અપલાઈન નથી બનતો. બીજી માર્કેટિંગ કંપનીમાં કેવું છે કે કદાચ તમારી ડાઉનમાં કોઈ વ્યક્તિ સારું કામ કરવા લાગે અને એનું લેવલ તમારા કરતાં ઉપર આવી જાય તો તમે અપલાઈનમાંથી સીધા એની ડાઉનલાઈન થઈ જાઓ. માય લાઈફસ્ટાઈલમાં એવું નથી. હલો, માય લાઈફસ્ટાઈલમાં તમે અપલાઈન જ રહેશો. તમારી ટીમમાં ડાયમંડ બની જશે ને તો એ તમારી ડાઉનમાં જ આવશે. આટલી મસ્ત સિસ્ટમ છે માય લાઈફસ્ટાઈલમાં. લેવલને મેન્ટેન કરવા માટે કોઈ ટાર્ગેટ નથી. બીજી કોઈ કંપનીમાં સ્ટાર સિલ્વર કે સ્ટાર સિલ્વર બનવું હોય ને, એક એક્ઝામ્પલ આપું છું કે સિલ્વર બનવું હોય ને સિલ્વર, તો એની અંદર તમારે દર મહિને 3 લાખનો ધંધો લાવવો પડે, 6 મહિના સુધી લાવવો પડે, તો તમારું લેવલ સ્ટાર સિલ્વર રહેશે. નહીં તો પાછા તમે ડિસ્ટ્રીબ્યુટર. આપણી કંપનીમાં એવું નથી. હલો, આપણી કંપનીમાં એવું નથી. આપણી કંપનીમાં તમે એકવાર ટીસી બની ગયા, ટીસી જ રહેશો, ભલે ને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. હલો, સમજાય છે મારી વાત? તો આ એક પ્લસ પોઈન્ટ છે માય લાઈફસ્ટાઈલમાં કે મેન્ટલ લેવલ કરવા માટે કોઈ ટાર્ગેટ નથી. પ્રોડક્ટ ફોર માસ પીપલ. આપણી જે પ્રોડક્ટ બનાવે છે ને માય લાઈફસ્ટાઈલની અંદર, એ ઓલ માસ પીપલ માટે છે. ઘણા બધી જગ્યાએ હાઈ પ્રોફાઇલના લોકો માટે જ પ્રોડક્ટ બનેલી છે. એટલી બધી કોસ્ટલી પ્રોડક્ટ હોય છે કે લોકો પરચેસ નથી કરી શકતા. 600 રૂપિયાનું એક શેમ્પુ આવે છે માર્કેટમાં. ઘણી બધી વિદેશી કંપની છે. 600 રૂપિયાનું એક શેમ્પુ, વિચાર તો કરો સાહેબ. ક્યાં લોકો પરચેસ કરી શકવાના? આપણું શેમ્પુ માત્ર 250 રૂપિયાનું, રાઈટ? મિનિમમ લેગ પર ટોપ લેવલ. ટોપની લેવલ તમારે અચીવ કરવું છે તો બીજી કંપનીઓમાં 6 લેગ, 8 લેવલ, 14 લેવલ, એટલે કે 14 તમારે લેગ મેન્ટેન કરવા પડે, ત્યારે જઈને તમે ટોપનો લેવલ અચીવ કરી શકો. માય લાઈફસ્ટાઈલમાં ખાલી 4 લેગમાં 5-5 કરોડ બિઝનેસ વોલ્યુમ કરો તમે ડાયમંડ. અહીંયા કોઈ નીચેના લીડરને તમારે પ્લેટિનમ બનાવવો જ પડશે એવું નથી. તો મિનિમમ લેગ ફોર ટોપ લેવલ, રાઈટ? ટર્નઓવર બેઝ પ્લાન છે આપણી કંપનીની અંદર. ટર્નઓવર ઉપર પ્લાન છે. કોઈ રેન્ક તમારી ટીમમાં થશે અને રેન્ક અપડેટ થશે તો જ તમારું રેન્ક અપડેટ થશે એવું નથી. બીજી બધી કંપનીમાં આવું ચાલે છે, રાઈટ? તો આ કંપનીની અંદર કેમ કામ કરવું જોઈએ, માય લાઈફસ્ટાઈલ કેમ બહેતરીન છે, એનો સિમ્પલ પ્લાન, સિમ્પલ સુપર શાનદાર પ્લાન કંપનીએ બનાવેલો છે. રિયલી કહું છું, આટલું મસ્ત શાનદાર પ્લેટફોર્મ બનાવેલું છે. બસ ડિસિઝન તમારે અહીંથી લેવાનો છે કે 1 મહિના માટે કામ કરવું છે, 2 મહિના માટે કામ કરવું છે, કે દર બદર ભટકતું રહેવું છે, કે એક જ કંપનીની અંદર 10 વર્ષ આપવા છે અને જિંદગી સેટ કરવી છે. ડિસિઝન તમારે લેવાનો છે. હલો, શું કરવું જોઈએ? એક જ કંપનીની અંદર 10 વર્ષ આપવા જોઈએ, જિંદગી બનાવી છે તો યસ યા નો? કે પછી 1 અને 2 મહિના અલગ અલગ કંપનીમાં અકતરો કરી લો? યસ સર, મારે આપણી કંપનીમાં તો આ નથી, આપણી કંપનીમાં તો આ છે, ચલો એ કંપનીમાં જઈ આવું. પછી 2 મહિના એ કંપનીમાં જશે ઓટો મારવા, પછી વળી પાછો આવશે, ના સાહેબ રહેવા દો ને, આ તો આપણી કંપની બરાબર. પણ શા માટે દર બદર ભટકવું છે? હેલો, મને એક વાતનો જવાબ આપો. તમારો જન્મ જે કર્મ થઈ ગયો છે એ ઘરમાં જ રહેવાના? ફેમિલી બદલી શકવાના? ક્યાં ફેમિલી બદલી શકવાના? ફેમિલી બદલાય ભાઈ. સમજો હું શું કહેવા માંગુ છું. ઘણા બધા લોકો આજે એવું કામ કરવાના છે. સમજવાની કોશિશ કરો. તમે હજી આ બિઝનેસનું શું છે, તમને લોકો ઘણી બધી લાલચ આપશે, તમારી કંપનીમાં આવું છે ને અમારી કંપનીમાં નથી, અમારી કંપનીમાં તો આ છે ને આમાં આવી ગયો ને તમે રાતોરાત થઈ જશે લખપતિ કરોડપતિ. અરે મારા ભાઈ, મહેનત તો બધી જગ્યાએ કરવી પડશે. દરેક જગ્યાએ લોકોને સમજાવવા જ પડશે. કોઈ જગ્યાએ જશો તો એ કંપનીની અંદર કેરિયર બનશે, શું ગેરંટી? માય લાઈફસ્ટાઈલ તો મેં તમને પ્રૂવન ટ્રેક રેકોર્ડ બતાવ્યો તમને. એ કંપનીને પૂછજો કે માલિક કોણ છે, એ કંપનીના પ્લાન દેખજો. પહેલા તો ટાર્ગેટ હશે, ટાર્ગેટ પેલા નહીં તમને અત્યારે નહીં કે જોઈનિંગ લેતી ટાઈમે, તમે લીડર બનશો ને ત્યારે કહેશે એ કંપનીની અંદર કે તમારે આ લેવલ મેન્ટેન કરવા માટે આટલો ટાર્ગેટ પૂરો કરવો પડશે. આજે નહીં ખબર પડે, 6 મહિના પછી ખબર પડશે એ કંપનીની અંદર, જે બી કંપનીમાં તમે જાશો. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં પહેલા દિવસથી તમને બધું સમજાવવામાં આવે છે.
રાઈટ. ઘણા બધા લોકો છે માર્કેટની અંદર, સાહેબ હજારો કંપનીઓ છે માર્કેટની અંદર, પણ એક એવી ભારતીય કંપની માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, જે મેં તમને પ્રૂફ સાથે બતાવ્યું કે માય લાઈફસ્ટાઈલમાં કેરિયર બનશે. તો એક યોગ્ય ડિસિઝન લો અને એક જ કંપનીની અંદર દિલ ખોલીને મહેનત કરવાની શરૂઆત કરો અને 10 વર્ષ આપવાનું માઇન્ડસેટ કરો. એ સાથે તમારું કેરિયર સેટ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. ક્લિયર છે ઓલ લીડર્સ?